સિદ્ધપુર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ભેળસેળવાળું ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો। સિદ્ધપુર જીઆઈડીસી ખાતે આવેલી ગમ્મી એગ્રો ફેક્ટરીમાંથી 14,709 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળવાળું ખાદ્ય તેલ કિંમત ₹22.37 લાખનો મુદ્દામાલ એલસીબી પાટણ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, પાટણ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ તેમજ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતી બનાવટી અને ભેળસેળવાળી ખાદ્ય ચીજ વસ્તુઓ સામે પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પાટણને સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમની પાટણની ટીમ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 32-23 ખાતે આવેલી ગમી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ખાદ્ય તેલ પેકિંગ અને ટ્રેડિંગ કરતી ફેક્ટરીમાં ખાદ્ય તેલમાં ભેળસેળ કરી માનવ આરોગ્યને નુકસાનકારક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। મળેલી બાતમીના ખરાઈ કરતા હકીકત જણાઈ આવતા એલસીબી પાટણની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર દરોડા પાડ્યા। દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી કુલ 14,709 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળવાળું ખાદ્ય તેલ અને અંદાજિત કિંમત ₹22,37,610 થાય છે। આ મુદ્દામાલ મળી આવ્યો અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા અને બાકીના મુદ્દામાલને ગોડાઉનમાં સીલ કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ખાદ્ય તેલના સેમ્પલ લઈને જરૂરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ ભેળસેળવાળું તેલ બનાવતા ઇસમનું નામ પટેલ ભૌતિક કુમાર રમેશભાઈ, રહેવાસી 26 આનંદપુરા, અંબાજી પાર્ક સોસાયટી, સિદ્ધપુર, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ અને સીલ કરાયેલ મુદ્દામાલમાં શંકાસ્પદ ભેળસેળવાળું ખાદ્ય તેલ 14,709 કિલોગ્રામ, કુલ કિંમત ₹22,37,610। એલસીબી પાટણ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહીને પગલે ખાદ્ય તેલમાં ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। અહેવાલ માનસિંહ ચૌધરી, પાટણ।